ઈદે મિલાદ અથવા ઈદે મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે। આ દિવસે ઇસ્લામના છેલ્લા પૈગંબર હઝરત મુહમ્મદનો જન્મદિન તરીકે ઉજવાય છે અને આ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું। આથી આ દિવસને બારા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે। ઇસ્લામ માનનાર વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે। બારા વફાત અથવા જેને ઈદ મિલાદ ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો છે। ઇસ્લામમાં માન્યતા અનુસાર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મ 517 એડીમાં થયો અને 610 એડીમાં મક્કાની હીરા ગુફામાં પરિવર્તિત થયો, પરંતુ ઇજિપ્તમાં ઈદે મિલાદનો તહેવાર 11મી સદીથી સમગ્ર વિશ્વમાં મુસ્લિમોએ તેને ઉજવવાનું શરૂ કર્યું। ત્યારે આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યા હતા। ત્યારે ફતેગંજ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું નિખાલસપણું પણ જોવા મળ્યું હતું। વિસ્તારમાં કમાટીપુરા પાસે કમાટીપુરાના મુસ્લિમ બિરાદરો દ્વારા હિન્દુ ભાઈઓ માટે સ્ટેજ બાંધી હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ હિન્દુ મુસ્લિમ ભેગા મળીને સરઘસનું સ્વાગત તેમજ ખાણીપીણી અને ગણપતિનો પ્રસાદ વેચતા નજરે પડ્યા હતા। ફતેગંજ વિસ્તારમાં દર વર્ષે હિન્દુ અને મુસલમાનની એકતા જોવામાં જ આવે છે। આ એક કોસ્મોપોલિટન એરિયા છે અને દરેક જાતિના લોકો અહીંયા રહે છે, પણ સંજોગો વસાત કાલે ગણપતિ છે અને આજે ઈદે મિલાદનો તહેવાર છે, એટલે અમારા માટે તો બહુ સૌભાગ્યની વાત છે કે આજે ઈદનો તહેવાર છે તો અમે દરેક હિન્દુ ભાઈઓ આજે એમના વરઘોડાનું સ્વાગત કરીશું અને ઈદે મિલાદ નિમિત્તે નબી દ્વારા સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારત દેશમાં, ગુજરાતમાં, વડોદરામાં એક શાંતિનું વાતાવરણ ઉજવાય અને હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો શાંતિથી રહે એવી આ નિમિત્તે હું દરેક વડોદરાવાસીઓને શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, અમે 94થી એકતા યોગ મંડળ ને અમારું ફતેગંજ એકદમ સાયલેન્ટ એરિયો છે। કોઈ દિવસ અહીંયા ધમાલ ગોધરા કાંડમાં પણ નહીં થઈ। અમે 94થી એકતા યોગ મંડળ ગણપતિના સ્વાગત કાલે પણ કરવાના છે, પણ કોઈ એક્સિડન્ટ હિન્દુ મુસલમાન બંનેના કોમી એકતા દેખાડવા માટે બંનેના તહેવાર એક સાથે છે, તો અમે જુલુસમાં પણ એકતા યોગ મંડળ સપોર્ટ કરી રહ્યા છે, એમનું સ્વાગત અમે કરી રહ્યા છે ને એકતા યોગ મંડળથી જે ગણપતિ આવશે કાલે એમનું પણ સ્વાગત કરવામાં આવશે। જ્યાં એકદમ આખા ઇન્ડિયામાં ગરમા ગરમીનો માહોલ છે, પણ અમે બધાની હિન્દુ મુસલમાન મળીને બધાને એકતાનું સિમ્બોલ કરવા માટે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ।